રાજ્યમાં પોલીસ અને કાયદા વ્યવસ્થાને લગતી ફરિયાદોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સચિવાલયના બ્લોક નંબર 2 ખાતે વિશેષ જન ફરિયાદ નિવારણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે, જ્યાં આઈજી કક્ષાના આઈપીએસ અધિકારીઓ સીધા લોકોની ફરિયાદો સાંભળશે અને તેના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરશે। તાજેતરમાં જ યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। ગૃહ વિભાગ દ્વારા શરૂ કરેલા આ કેન્દ્રનો હેતુ પોલીસ તંત્ર સંબંધિત પેન્ડિંગ અને ગંભીર ફરિયાદોનો ઝડપી નિકાલ લાવવાનો છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવતી અરજીઓ અને રજૂઆતો પર ઉચ્ચ અધિકારીઓની સીધી નજર રાખશે। હાલમાં જિલ્લા કક્ષાએ પોલીસ કામગીરીના સુપરવિઝન અને મોનિટરિંગની જવાબદારી સંભાળતા આઈપીએસ અધિકારીઓને હવે લોક ફરિયાદના નિરાકરણની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે। કામકાજના દિવસોમાં નિયમિત રીતે અરજદારોની રજૂઆત સાંભળવામાં આવશે અને ફરિયાદોના નિકાલની પ્રગતિ પર સતત નજર રાખવામાં આવશે। ગૃહ વિભાગના આ નિર્ણયના કારણે પોલીસ સંબંધિત ફરિયાદોના નિરાકરણમાં ઝડપ આવશે તેમજ નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનશે એવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે। એને મુખ્ય ઉદ્દેશ એ છે કે જે રાજ્યમાંથી જે આવતા અરજદારો પોલીસ ભવનમાં એ લોકોને પ્રશ્નોને નિરાકરણ થાય એ માટે એક નવું જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે અને જે તમામ અરજદારો જ્યાં આવે છે એમને સીધી પોલીસ સ્ટેશન સુધી સૂચના અહીંયાથી આપવામાં આવેલી છે અને જ્યાં સિનિયર અધિકારીઓ અહીંયા બેસે છે અને એની પૂરી મોનિટર કરે છે તાકે અરજદારોને પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ થાય।